આંખમાંથી પાણી નીકળવાની સમસ્યા હોય છે। ક્યારેક તે હળવી માત્રામાં થાય છે અને ક્યારેક એટલી બધી હોય છે કે આંખો ખુલ્લી રાખવી મુશ્કેલ બની જાય છે। ઘણીવાર ઠંડી હવા, ધૂળ, ધુમાડો અથવા લાંબા સમય સુધી કમ્પ્યુટર અને મોબાઈલ સ્ક્રીન જોવાના કારણે પાણી આવી શકે છે। જો આંખોમાં ચેપ, એલર્જી અથવા તો ધૂળના કણો હોય તો આ સમસ્યા વધી પણ શકે છે। જ્યારે આંખોમાંથી સતત પાણી નીકળે છે ત્યારે તેની સાથે બીજા ઘણા લક્ષણો પણ દેખાઈ શકે છે। આંખોમાં લાલાશ, બળતરા, ખંજવાળ અથવા આંખોમાં ભારેપણું અનુભવવું સામાન્ય છે। જો આ સમસ્યા સતત રહેતી હોય તો હળવાશથી ન જ લેવી જોઈએ। આંખોમાંથી સતત પાણી આવવું એ ઘણા રોગોની નિશાની હોઈ શકે છે। સૌથી સામાન્ય કારણ આંખની લાલાશ અને ચેપ છે, જેમાં આંખો ફૂલી જાય છે અને પાણી અથવા પરુ નીકળે છે। આ ઉપરાંત ડ્રાય આઈ સિન્ડ્રોમ પણ એક મોટું કારણ છે, જેમાં આંખો સુકાઈ જવા લાગે છે અને ભેદ જાળવી રાખવા માટે વારંવાર આંસુ પણ આવે છે। ધૂળ, ધુમાડો અથવા પાલતુ પ્રાણીઓની એલર્જીના કારણે આંખોમાંથી પાણી આવવાનું યથાવત રહે છે। કેટલાક કિસ્સાઓમાં ગ્લુકોમા, કોર્નિયલ ચેપ અને આંસુ નળીમાં અવરોધ પણ જવાબદાર હોઈ શકે છે। બાળકોની વાત કરીએ તો બાળકોમાં જન્મથી જ આંસુ નળી બંધ થવાને કારણે પાણી આવવાનું શરૂ થાય છે। જો આંખોમાંથી પાણી આવવાનું સતત ચાલુ રહે અને તેની સાથે દુખાવો, ઝાંખી દ્રષ્ટિ અથવા પ્રકાશ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો। સુરક્ષિત રહેવા તમારી આંખોને ધૂળ અને ધુમાડાથી બચાવો। સ્ક્રીન પર કામ કરતી વખતે સમયાંતરે વિરામ લો। વારંવાર આંખો ચોળવાનું ટાળો। ચેપ કે એલર્જીના કિસ્સામાં તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો અને બહાર જતી વખતે સનગ્લાસનો ઉપયોગ કરો।